ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अध्याय बीजो श्लोक 41। त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान् यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः। त्रैगुण्य विषया वेदाः संस्कृत ભાષામાં કેટલાક નિયમો છે. નિયમો પ્રમાણે પેલો વિસર્ગ હોય અને વિસર્ગ ઉડી પણ જાય. ત્રૈગુણ્ય વિષયા વેદાઃ જાસમ ત્રૈગુણ્યાઃ જાસમ ત્રૈગુણ્ય વિષયાઃ વેદાઃ. આપણી આ ભગવદ્ ગીતા છે ને એમાં બધા વિસર્ગ લખીને આપેલા છે. એટલે ક્યાં તોડવાનું ને ક્યાં કયો પ્રકારથી કરવાનું એ આપણને ખબર પડે. એટલે 43મા શ્લોકમાં પણ કામાત માનઃ સ્વર્ગ પરાહ એવી રીતે છે. બે વિસર્ગ છે. પણ સંધિને કારણે શું થાય, પેલો વિસર્ગ ઉડી ગયેલો હોય, બે મીંડા ઉડી ગયા હોય. એટલે આપણે પછી વાંચીએ ત્યારે શું વાંચીએ? કામાત્માન સ્વર્ગ પરા. ત્રૈગુણ્ય વિષયા વેદા. વેદા નથી, વેદાઃ જાસમ. એટલે આ ગીતામાં એ મહેનત કરવામાં આવી કે બધે પેલા તોડીએ. ઓ હોય ને એનું પણ શું થઈ જાય? વિસર્ગ પાછો થઈ જાય. નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો છે. જો આ સમજો. ખરેખર સંધિ પ્રમાણ શું થાય? નિત્ય સત્વસ્થ. આખી પંક્તિ બોલીએ તો સીધું જ બોલવાનું. નિર્દ્વંદ્વ નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. પણ આપણે જયારે બોલીએ ત્યારે શું કરીએ? 4 વિભાગ કરી દીધા એક શ્લોકના.
તો નિત્ય સત્વસ્થો નહીં બોલાય, પછી શું બોલવું પડે? નિત્ય સત્વસ્થ. પછી બોલીએ ને આપણે પેલું બોલવાનું શરૂ કરીએ ને પછી પેલું જે લખેલું એ શું કરતા રહીએ, આ નિયમ ભંગ થાય પછી. આ સમજો. વેદાહ, ભગવાન શું કહે છે? વેદાહ. થોડુંક વ્યાકરણ શીખી લેવાનું, ચિંતા નહીં કરવાની. વેદાહ, આ વેદ કેવા છે? ત્રૈગુણ્ય વિષયા, ત્રણ વિષયો. ત્રૈગુણ્યમ સંસાર વિષય પ્રકાશિતવ્ય યેષામ તે વેદાહ. જા સમજાય. શંકરાચાર્ય ભાષ્યમાં પેલું વેદાહ આવે, વિસર્ગ આવે ત્યારે ખબર પડે. આ વેદનો વિષય કેવો છે? તો કે આ સંસાર જ છે. જો સમજો. શંકરાચાર્ય શું કહે છે? ત્રૈગુણ્યમ સંસાર વિષય. આ વેદ તમને ખરેખર ક્યાં લઈ જાય? કઈ દિશામાં લઈ જાય છે? તો કે સંસાર તરફ જ લઈ જાય. કર્મ સ્વયં તમને મોક્ષ આપી શકે ને? કર્મ સ્વયં અનિત્ય છે, જડ છે. અને એટલે ભગવાન શું કહી રહ્યા છે? એ પણ સંસારને શું કરે? ચાલુ જ રાખે છે, સંસારને ગતિમાન કરે. પણ આપણી પેલી કર્મમાં રુચિ હોય એટલે પાછું ગોળ ફરીને પાછું શું કરીએ? પાછા કર્મમાં જ આવે. એક ભાઈ મને પૂછે, આ જ્ઞાન થઈ ગયા પછી શું કરવાનું? એટલે પાછું ફરી ફરીને પાછું શું છે? શું કરવાનું? એટલે તું કરતો આવ્યો એટલે તો દુઃખી થાય જાવ, કરવાનું બંધ કર. જો સમજો. આ સમજો. એટલે ભગવાન શું કહી રહ્યા છે? આ સંસારને ગતિમાન જ રાખે છે. ત્રૈગુણ્ય વિષય. હા, પણ અર્જુન તું કેવો બન? નિસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન. અર્જુન, આ ત્રણ ગુણોથી તું ઉપર ઉઠી જા. જો વિચાર. એટલા માટે કહો, અન્ય કોઈ પણ ચર્ચા તમે સાંભળો, અન્ય કોઈ પણ સત્સંગ કરો, ગોળ ફરવીને તમને ક્યાં લઈ જાય? કર્મમાં જ લઈ જાય. સમજો. આ પાઠ કરો, પેલો પારાયણ કરો, અહીંયા જઈ આવો, આટલો જપ કરો, આટલું કરો. આ શનિ તુલામાં આવ્યો એટલે હવે 108 જપ કરો. પણ પહેલી વાર આવ્યો શનિ તુલામાં. જો વિચાર. આ જગત ચક્ર તો શું છે? એવમ પ્રવર્તિતં ચક્ર. અર્જુન, આ જગત ચક્ર ચાલે જ છે, કોઈ વસ્તુ નવી છે જ નહીં. પૂજ્ય સ્વામીજી ઋષિકેશ ભણવા ગયા. આ 60-62 ની વાત. એમણે નક્કી કર્યું આજથી હવે હું શું કરીશ? ન્યૂઝપેપર વાંચવાનું જ નહીં. મારે શું કરવું છે? શાસ્ત્ર અધ્યયન કરવું છે. એટલે બધી ખટપટ જ નહીં. સવારના પોરમાં પેલું છાપું વાંચીને જ આપણે સંસાર શરૂ કરીએ. સમજો. અને પેલા છાપું વાંચે નહીં ત્યાં સુધી એનો દિવસ શરૂ નહીં થાય. તકલીફ ત્યાં છે. સ્વામીજી કે 4-5 વર્ષ જ્યાં સુધી ઋષિકેશ પેલું છાપું વાંચ્યું નહીં, તો ચિન્મયાનંદજી કીધું બોમ્બે આવી જાઓ. કે બોમ્બે આવે ને પછી છાપું વાંચવાનું શરૂ કર્યું. ત્યાં સાંભળ કે 4-5 વર્ષે છાપું વાંચ્યું. તો કે આ ન્યૂઝપેપરમાં પહેલા 5 વર્ષ પહેલા જેવા સમાચાર હતા, સમાચાર શું છે? એવા જ. આ એક્સિડન્ટ થયો, પેલો આનો પગ કપાઈ ગયો, આને ટ્રેનમાં આમ થઈ ગયું, પેલો વરસાદ પડી ગયો, પાણી ભરાઈ ગયું, રસ્તા બરાબર નથી એટલે લોકોએ આંદોલન કર્યું. મને કહો સમાચારમાં શું હોય? તમને હું લખીને આપું ને 10 સમાચારથી 11મું નહીં હોય. આ સમજો. વિષય બદલાય, શહેર બદલાય, પણ સમાચાર તો શું હોવાના? આના ઘરમાં ચોરી થઈ. જો વિચાર. 2 ભાઈઓના ઝઘડા, જમીનના ઝઘડામાં એકને મારી નાખ્યો. વિચાર. એનું એ જ સમાચાર. કોઈ ફરક પડે નહીં. આમ અર્જુન, આ સંસાર આવો જ છે. ત્રૈગુણ્ય વિશે આમ જ ચાલતો રહે છે. પહેલા આમ જ ચાલતો હતો, અત્યારે પણ શું છે? એમ જ છે. ઊર્ધ્વમૂલ મદશાખ અશ્વત્થ પ્રાહુ અવ્યયમ. ભગવાન શું કહે છે? આ સંસાર વૃક્ષ અશ્વત્થ કેવું છે? અવ્યય છે. અનાદિકાળથી આ સંસાર ચાલતો આવ્યો. અને આપણે કર્મમાં પડ્યા છે, તો કર્મ કરીને સંસારને શું કરતા રહીએ? ગતિમાન જ કરીએ છીએ. સંસારથી છૂટવાનો કોઈ પ્રશ્ન થતો જ નથી. આ સમજો. ભગવાન એ કર્મની નિંદા કરી રહ્યા છે. કેમ કર્મની નિંદા કરે છે? કારણ કે કર્મ કેવું છે? અવ્યયમ
છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિત. અર્જુન, આ છંદ, આ મંત્રો જે છે એ બધા કર્મમાં તમને શું કરે છે? જોતરે છે. જો આ સમજો, બે નવા કર્મ કરીએ ને કે બે જૂના કર્મ કરીએ, કર્મ છેવટે શું છે? કર્મ જ છે. આ સમજો. અને એટલે ભગવાન શું કે છે? નિસ્ત્રય ગુણ્ય ભવ અર્જુન. અર્જુન, તું આ બધામાંથી ઉપર ઉઠી જા. અહીંયા જવું છે ને ત્યાં જવું છે ને આ કરવું છે ને પેલાને હરાવવું ને, જો વિચાર, એને પણ આ જ બધી ઈચ્છાઓ જ હતી. એને પણ ભગવાનને શું કીધું? યા ભગવાન, યાવાન નિરીક્ષે હમ યોદ્ધુ કામાન અવસ્થિતાન. ભગવાન, મારે જોવું છે. નિરીક્ષે હમ, હું જોવા માંગુ. શું જોવા માંગે? કોની કોની સાથે મારે લડવાનું છે. જો વિચાર, આમ એની બુદ્ધિ ક્યાં હતી? કર્મમાં જ હતી, યુદ્ધમાં જ હતી. અને આપણી જિંદગી કેવી છે? યુદ્ધ જ છે. આ સમજવાનું. સવાર શરૂ થાય એટલે યુદ્ધ ભૂમિ ચાલુ જ થઈ જાય. સવાર પડે એટલે યુદ્ધ ચાલુ જ હોય. તો ખાટલામાંથી યુદ્ધ ચાલુ થાય. 5:30 વાગે ઉઠું, 5:15 વાગે જાગી તો ગઈ હોય, પણ ઉઠવા માટે શું કરે? મહાભારત શરૂ થાય. આ સમજો. એટલા માટે પેલો જાગે ક્યારે ને ઉઠે ક્યારે, બેનો સમય કેવો છે? અલગ છે. પેલો 5 વાગ્યાનો જાગી ગયો પણ ઉઠે 5:30 વાગે. અને અડધો કલાક ઊંઘતો નહીં હોય. એ પેલો મહાભારત જ ચાલતું હોય. ઉઠું નહીં ઉઠું, ઉઠી જાઉં ચાલે, અરે પડી રહેવા દે, ક્યાં એટલે અડધો કલાક શું કરતો હોય? જાગી ગયો હોય, ખાટલામાં હોય અને પછી યુદ્ધ કરતો. એટલે પછી દિવસે પછી કેવો જવાનો? 9 વર્ષ બેઠું આપણું. કારતક સુદ એકમ એટલે શું છે? 9 વર્ષ. અને બધા શું કે આ નવા વર્ષના દિવસે જેવું થાય ને એવું જ પછી શું છે? આખું વર્ષ. ધ્યાન વિચારો, 9 વર્ષ તો રોજ જ છે. સવારના જ આપણે મહાભારત થી શરૂ થઈએ, પછી આખો દિવસે મહાભારત જ હોય. સમજો કેમ? કોઈ નિશ્ચય જ નથી. જો વિચાર, આજે બાળકો પેલા 11 વાગે કેમ ઉઠે? કે સવારે ઉઠીને શું કરવું એનો કોઈ નિશ્ચય છે જ નહીં, એટલે ઉઠવાની ઈચ્છા જ નહીં થાય. આ ભણેલા ગણેલા ઉંમરવાળા એવું જ કરે. પેલો 9 વાગે ઉઠે જાતા. અને ખાસ એમાં રવિવારે શું કરે? ઉઠીને, અલે ભાઈ રવિવાર છે, રજા છે, નોકરીએ જવાનું નથી, ધંધો પાણી કરવાનું નથી, તો ઉઠીને 5 માળા કર, ઉઠીને ગીતાનો પાઠ કર. પણ એવો તો કોઈ નિશ્ચય છે જ નહીં. ચાલો આજે રવિવાર છે, રજા છે, મંદિરે જઈ આવીએ એમ કોણ? વિચાર, જીવનમાં સાધના કહીએ, તપશ્ચર્યા કહીએ, મંદિર કહીએ, ભક્તિ કહીએ, કોઈ પ્રકારનો નિશ્ચય છે જ નહીં. વિચાર, એટલે ભગવાને કીધું વ્યવસાયાત્મક બુદ્ધિ નાસ્તિ. છે જ નહીં કોઈ નિશ્ચય. વિચારી જો, જે દિવસે રજા હોય એ દિવસે ખરેખર વહેલા આપણે ઉઠી જઈએ. એટલે અર્જુનને ભગવાન કહી રહ્યા છે, તું આવો બંધ. જો વિચાર, આ શ્લોક જેને મોક્ષ પ્રાપ્તિ કરવી છે, જેને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવી છે, એના જીવનનું માર્ગદર્શન, આપણે ગુજરાતીમાં રૂપરેખા કહેવાય, એનું જીવન કેવું હોવું જોઈએ. આ પ્રકારનું જીવન હશે, આ પ્રકારની ભાવના હશે તો બ્રહ્મ જ્ઞાન અવશ્ય થાય. આ સમજ, જો આ સમજ. 5 વસ્તુ ભગવાન કહે છે સાધકના જીવનમાં કેવા સદગુણો હોવા જોઈએ. એ 5 સદગુણ ભગવાન અહીંયા બતાવે છે. પહેલો સદગુણ કયો? નિસ્ત્રય ગુણ્ય. આ 3 ગુણ વાળો જે સંસાર છે એમાંથી આપણા મનને શું કરી લઈએ? ઉઠાવી લઈએ. એટલે શંકરાચાર્યજી એક જ શબ્દમાં અર્થ આપે છે, નિષ્કામ ઇત ભવ ઇત્યર્થ. અર્જુન, આ જગતમાંથી કોઈ પ્રકારની ઈચ્છા તું રાખ જ નહીં. ઈચ્છા, અપેક્ષા, આગ્રહ શું છે? જરૂર જ નથી. ત્યાં સમજો બરાબર.
નિષ્કામ ભાવનો અર્થ શું થયો? આ જગત પ્રત્યેથી કોઈ ઈચ્છા, આગ્રહ કે અપેક્ષા આપણે શું કરીએ? છોડી દઈએ. કેમ? આપણી ઈચ્છા, આગ્રહ ને અપેક્ષાથી આ જગત ચાલતું નથી અને ચાલવાનું નથી. જો વિચાર, આપણો અનુભવ જ કે છે, પણ છતાં પણ આપણે શું કરતા રહીએ? એમ કઈ છોડો. જો આ સમજ વિચાર, કેટલી વાર ઈચ્છાની પૂર્તિ થઈ છતાં પણ આપણે શું કરતા રહીએ? શીખ્યા એમાંથી કંઈક આપણે? આપણા જ જીવનનું આપણે નિરીક્ષણ કરીએ, અનુભવ જોઈએ તો આપણો અનુભવ શું કહે છે? આપણી બધી ઈચ્છાઓ પૂરી થઈ? આપણો બધો આગ્રહ આપણા જીવનમાં ઈચ્છાની પૂર્તિ કરે છે કે આગ્રહ જીવનમાં સંઘર્ષ વધારે છે? અપેક્ષા આપણા જીવનમાં સંઘર્ષ વધારે. જો સમજો, આ જગત પ્રત્યે તમે જેટલી અપેક્ષા રાખો એ અપેક્ષા તમને શું કરે છે? દુઃખિત કરે છે. એટલા માટે આ જગતને શું કહેવામાં આવે? કૂતરાની પૂંછડી. જો સમજો, કૂતરાની પૂંછડીને પેલા જમીનમાં દાટે તોય પાછું બહાર કાઢી એટલે તો શું થવાનું? કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. જો સમજો, એનો અર્થ શું થયો? આ જગતને સુધારવું એ આપણું કામ છે જ નહીં. આ સમજ. જો વિચાર, કોઈની ટીકા નહીં, પણ આ બધા લોકો શું કરી રહ્યા છે? આ જગતમાં પરિવર્તન લાવે. આ જગતને શું બનાવી દેવીએ? દિવ્ય જગત બનાવીએ. વિચાર, દિવ્ય જગત બનાવવું છે. દિવ્ય જગત બનાવવું હોય ને તો પહેલા પોતે દિવ્ય બનવું પડે. દેવો ભૂત્વા દેવમ યજેત. પણ આપણે છીએ ખરા? જો સમજો, આ 3 ગુણોથી, આ ઈચ્છાઓથી, ધર્મ, અર્થ, કામથી આપણે મુક્ત થયા. આપણી ઈચ્છાઓ તો કેવી છે? કામાત્માનઃ સ્વર્ગપરાઃ ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ. જો વિચાર, આ બધાથી જ આપણા મનને શું કરીએ? મુક્ત કરી દઈએ. આ 5 કે ને, પણ આ કરતા 50 વર્ષ થાય એવું છે. આ સમજો, આ શ્લોકનો જો અનુસરણ કરવું હોય, આ એક દિવસની વસ્તુ જ નથી. કારણ કે કઈ કેટલી ઈચ્છાઓ, કેટલો આગ્રહ બધો પેલો સુષુપ્ત અવસ્થામાં જ પડ્યો. પેલો પરિસ્થિતિ આવે ત્યારે જ ખબર પડે. જ્યાં સુધી પેલા પીઝા અહીંયા આવ્યા નતા આપણને ખબર જ નથી પીઝા ભાવે કે નહીં ભાવે. જો સમજો, આ પીઝા આવ્યા પછી ખબર પડી ભાવે. જો સમજો, એનો અર્થ શું થયો? વિચાર, ઈચ્છાઓનો અંત જ નથી. દાબેલી ખાવી. જો સમજો, આ વિચાર, દાબેલી મારા માટે બહુ મજાની વસ્તુ. હવે આપણા ગીતા સદનમાં વર્ગો ચાલે. પહેલા વર્ગો આપણે બધા ગીતા આપણે સંસ્કૃત પાઠશાળામાં જ ચાલતા. મદનભાઈ આવે ને, મદનભાઈ, એમની દીકરી હિના, આ બધા ગોઠવતા. એ બધું કામ એ જ કરતા પહેલા. પછી બાબુભાઈ ઉપાડી દો, અનિલભાઈ ઉપાડે, આ બધા ચાલ્યા કરે. કોઈક જવાબદારી લે ને કામ ચાલે આપણે. અત્યારે સંસ્કૃત પાઠશાળામાં જ પ્રવચનો ચાલતા. અને ત્યારે તો મહિનો ચાલે. આખો શ્રાવણ મહિનો શું હોય? સત્સંગ હોય. સવાર સાંજ, સવારે સ્વર્ગાશ્રમમાં, સાંજે શું હોય? આ સંસ્કૃત પાઠશાળા. પણ રોજ ત્યાં જવાનું, આવવાનું, ત્યાં સત્સંગ કરીએ ને પાછા આવીએ. પછી એક દિવસ અમે તિથલ ગયા. જો આ સમજ, તિથલ ગયા ને તો ત્યાં પેલી એક લારી હતી. એ લારી પર લખેલું દાબેલી. જો આ સમજ છે. હિનાન મેં પછી આ દાબેલી શું છે? મને કે આ વડા પાઉં બનાવ્યા. આ સાંભળો, એ બહુ તીખું હોય. સોમની તમે તો મરચું તો ખાવ ને, આ તો બહુ તીખું હોય. મેં તો પહેલી વાર જોયું. તમે રોજ સંસ્કૃત પાઠશાળામાં જાઓ, ત્યાં દરવાજામાં દાખલ થાવ ત્યાં સામે જ તો દાબેલીની લહેરી. જો આ સમજ, સુથારનું ચિત્ત બાવળી એવું કહેવાય. રોજ ત્યાંથી પસાર થાય, પણ એવું વેચે છે લારીમાં. પણ શું છે ને આપણને શું જરૂર? જો આ સમજ. પણ આપણે તો શું કરતા હોઈએ? કઈ નવી આઈટમ આવી ને એ આઈટમ કેવી છે ને આપણે ખાઈએ નહીં ત્યાં સુધી શું થતું રહે? પેલી ઈચ્છા સળવડતી જ રહે. આ સમજો. એટલે કાલે મેં કીધું, પેલો એક સુપર માર્કેટ જો ખુલ્યું તો બધા ક્યાં જવાના? મોલમાં. કેમ? જોઈએ તો ખરા શું છે નવું? છે
એનાથી વિપરીત ભગવાન શું કહે છે? નિષ્કામ, નિસ્ત્રૈગુણ્ય, ભવ. આ બધે પેલો ભવ શબ્દ લગાવવાનો, સમજો. આ બધી ઈચ્છાઓથી આપણે, અર્થ કામથી, આ બધાથી આપણે શું થઈએ? આપણી બુદ્ધિને પર કરીએ. જીવન જીવવા માટે બધું આવશ્યક છે, આ સમજો. એટલે ગુજરાતીમાં કહીએ ને, ખાવા માટે જીવે કે જીવવા માટે ખાય? જો વિચાર, ભોગ તો કરવો જ પડે. આ શરીર તો જ ટકવાનું. સંપત્તિની આવશ્યકતા તો છે જ, પણ અર્થ અને કામ આપણા જીવનનું લક્ષ્ય બનવું નહીં જોઈએ. એ જીવનની શું છે? આવશ્યકતા છે. ધર્મ તો પુરુષાર્થ છે, ધર્મ તો છે જ આપણા જીવનમાં, પણ ધર્મ દ્વારા હું સ્વર્ગની પ્રાપ્તિ કરું એમ નહીં. ધર્મ દ્વારા હું શું કરું? અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરું. આમ ભગવાન શું કહે છે? નિષ્કામ ભવ, નિર્દ્વંદ્વ. બીજો કયું છે? નિર્દ્વંદ્વ. આગળ જોઈ જ ગયા આપણે. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જયો. આપણું સંપૂર્ણ જીવન આ 5 દ્વંદ્વો જ છે. શરીરની દ્રષ્ટિએ શીત અને ઉષ્ણ, મનની દ્રષ્ટિએ સુખ અને દુઃખ, બુદ્ધિની દ્રષ્ટિએ માન અને અપમાન, વસ્તુની દ્રષ્ટિએ લાભ અને ગેરલાભ, અને અન્યની દ્રષ્ટિએ જય અને પરાજય. જા સમજ, આ 5 જ દ્વંદ્વ છે આપણા જીવનમાં. શીત ઉષ્ણ, સુખ દુઃખ, માન અપમાન, લાભ ગેરલાભ, અને શું છે? જય અને પરાજય. જો વિચાર, ભગવાન શું કહી રહ્યા છે? નિર્દ્વંદ્વ. સુખ દુઃખ હેતુ સપ્રતિપક્ષો પદાર્થો દ્વંદ્વ શબ્દ વાચ્યો. આ દ્વંદ્વ કોને કહેવાય? બે જોડી હોય, સમજો, પણ બંને કેવા છે? પ્રતિપક્ષ ભૂત. બંને એકબીજાના વિરોધી. પ્રતિપક્ષ એટલે વિરોધી. જોડીમાં જ હોય, પણ બંને એકબીજાના કેવા છે? વિરોધી છે. પ્રતિપક્ષો પદાર્થો દ્વંદ્વ શબ્દ વાચ્યો. તતઃ નિર્ગત નિર્દ્વંદ્વ ભવ. અર્જુન, તું કેવો બન? આ નિર્દ્વંદ્વ બની જાય. આ સુખ દુઃખ, માન અપમાન, આ બધાથી ઉપર ઉઠી જતો. આ જીવનમાં ચાલતું જ રહેવાનું. આ બધાને આપણે કોઈ પ્રકારથી જીવનમાં મહત્વ આપવાનું જ નથી. પણ આપણી બુદ્ધિ શું કરતી રહે છે? આ દ્વંદ્વમાં જ ફસાયેલી છે. આજે સુખી ને કાલે દુઃખી, આજે અપમાન થયું ને કાલે માન મળ્યું, આજે જય થયું કાલ પરાજય થયો, આજે લાભ થયો ને કાલે ગેરલાભ થયો, આજે ઠંડી છે ને કાલે ગરમી. નહીં સ્વામીની જેવું નહીં, સવારે ઠંડી છે ને બપોરે ગરમી. શીત ઉષ્ણ રોજ જ છે. જો સમજો, ભગવાને નિર્દ્વંદ્વ કઈ શું કે છે? આ રોજ જ ચાલવાનું. રોજ જ જો થતું હોય આ પ્રકારથી, તો પછી એમાં આપણા મનને શું છે? જો વિચારો, લોકો બેઠા બેઠા વાતો કરતા હોય, એ વાતોમાં શું હોય? આજે તો બહુ ગરમી પડે છે. પહેલી વાર ગરમી પડી. સમજો, બજારમાં કેરી આવી, પહેલી વાર કેરી આવી. અત્યાર સુધીમાં 60 વર્ષનો જો એ થયો હોય, તો અત્યાર સુધીમાં કેટલા મણ કેરી ખાઈ નાખી હોય એને. અને છતાંય પાછી બુદ્ધિ તો ફરીને ક્યાં જવાની? તો કેરીમાં જ જાય. સમજો, એટલે કેરી બજારમાં આવી, લાભ હોય. આ સમજો, પણ કેરી મોંઘી છે, ગેરલાભ. ગરમી પડે, ગેરલાભ. ઠંડી પડે તો 2 દિવસ ઠંડી ગમે, ત્રીજે દિવસથી શું થઈ જાય? આગળ ભગવાન કહી ગયા વસ્તુ. આગમાહ અપાયિનાહ અનિત્યાહ તાન તિતિક્ષસ્વ ભારત. અર્જુન, આ બધું આવવા જવા વાળું છે. તાન તિતિક્ષસ્વ, એને તું સહન કરી લે, એમાં તારી બુદ્ધિ બગાડવાની જરૂર નથી તારે. પણ આપણો તો એ ચર્ચાનો વિષય હોય. જો સમજો, આજે કેટલી ગરમી પડી ને કાલે કેટલી ગરમી પડી ને ગયા વર્ષે કેટલી. આ પેપર વાળો પાછો નવરો જ બેઠો હોય. 10 વર્ષમાં સૌથી વધારે ગરમી. એ લોકોને તો કોઈક વિષય જ જોઈતો.
કંઈક એક્સાઇટમેન્ટ. ભગવાન શું કહે છે? નિર્દ્વંદ્વ. નિર્દ્વંદ્વ એનો અર્થ નહીં પેલો જળ જેવો છે, પથ્થર જેવો. હા, પથ્થરને માન નથી ને અપમાન નથી એટલે આપણે પથ્થર જેવા બની જવાનું. પથ્થરને શીત નથી, ઉષ્ણ નથી, સુખ નથી, દુઃખ નથી, લાભ નથી, ગેરલાભ નથી એટલે આપણે નિર્દ્વંદ્વ એટલે કેવા બની જવાનું? પથ્થર જેવા, જળ જેવા બની જવાનું. જો સમજો બરાબર. મનુષ્યનું મન સંવેદનશીલ હોય. કોઈ પણ મનુષ્ય હોય એ સંવેદનશીલ જ છે, લાગણીશીલ હોવાનું જ મનુષ્ય. પણ આપણી લાગણીઓ પર, આપણી ભાવનાઓ પર, આપણા વિચારો પર આપણે શું કરીએ? એક નિયંત્રણ મેળવીએ. એટલે ભગવાન શું કહી રહ્યા છે? તાન તિતિક્ષસ્વ, એને સહન કરી લેવું. પણ તિતિક્ષા કોને કહેવાય? આપણે જોઈ ગયા. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ. કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા આવે એને કેવી રીતે સહન કરવાની? અપ્રતિકાર પૂર્વકમ. આપણે તો કંઈ પણ બને ને તત્કાળ શું કરીએ? એનો પ્રતિકાર કરી જ લઈએ. જો સમજો, શંકરાચાર્ય શું કે છે? અપ્રતિકાર. જો સમજો, શારીરિક રીતે તમે જુઓ કે બાહ્ય દ્રષ્ટિએ જુઓ ને એના કરતા આપણો જે સંઘર્ષ છે ને એ માનસિક છે. આ સમજો, સતત આપણે શું કરી રહ્યા છે? આ માનસિક સંઘર્ષમાંથી પસાર થાય. નિર્દ્વંદ્વ એટલે શું છે? કોઈ આંતરિક સંઘર્ષ નથી. જો ખાલી કલ્પના કરો કે જે મનમાં આવો કોઈ સંઘર્ષ નથી, એ મન કેવું શાંત અને પ્રસન્ન હોય. જો વિચાર, કોઈ સંઘર્ષ, કોઈ વિરોધ નહીં. આપણે આદત પડી ગઈ સંઘર્ષ કરવાની, વિરોધ કરવાની. શું છે? આદત પડી ગઈ. એટલે ભગવાન શું કહે છે? નિર્દ્વંદ્વ. જે કરવા યોગ્ય છે તો કરવાનું જ છે. ઠંડી શરૂ થઈ, માતાજીએ કીધું સહન કરવાનું એટલે હવે ધાબળો કાઢવાનો નહીં. જા, લોકો જાત જાતનો અર્થ કરે. આ સમજો, માતાજીએ કીધું માન અપમાન આપણે સહન કરી લેવાનું. એને બોલવું જ બોલ્યા કર, હું સહન કરી લઉં. માતાજીએ કીધું નિર્દ્વંદ્વ, ભગવાને કીધું નિર્દ્વંદ્વ. જો વિચાર, ભગવાન એવું કહી રહ્યા કે પેલો આવીને અપમાન કરી જાય ને આપણે સહન કરી લેવાનું. એને નિર્દ્વંદ્વ કહેવાય? જડ કહેવાય. એને તો શું કહેવાય? જડ કહેવાય. વિવેકાનંદ ત્યાં અમેરિકા ગયા, ત્યાંનો ધર્મ, ત્યાંનો સંપ્રદાય એવો છે, ત્યાં એવું શીખવવામાં આવે કે કોઈ ડાબા ગાલે લાફો મારે તો શું કરવાનો? જમણો ગાલ ધરવાનો. એટલો સીધો સાધો કોઈ માણસ હશે, એને વિવેકાનંદને પૂછ્યું કે અમારો ધર્મ તમને એવું કહે છે કે કોઈ ડાબા ગાલે લાફો મારે તો જમણો ગાલ ધરવાનો, કે તમારો ધર્મ શું કહે છે? વિવેકાનંદ કે મારો ધર્મ એમ કે છે કે પહેલો લાફો જ ખાવાનો નહીં. જા સમજ, તો પછી પેલો બીજા લાફાનો વિચાર કરવો પડે. જા સમજ. પણ ધારો કે પણ, જા સમજો ભાઈ, આપણે એવું વર્તન જ શું કામ કરીએ? કોઈ આવીને આપણને લાફો મારે, પહેલું તો આ જોવું જોઈએ. અને ધારો કે આપણું વર્તન એવું નથી, અને છતાં પણ સામેથી ધારો કે કોઈક આવીને મારે, તો મારામાં એટલી તાકાત હોવી જોઈએ કે એનો પહેલો લાફો હું નહીં ખાઉં. જો આ સમજો, આ સમજો બરાબર. કોઈ આવીને આપણને દબાવી જાય ને આપણે તો એ તો માતાજી હવે શું કરીએ? નહીં. વિવેકાનંદ શું કે છે? અમારો ધર્મ તો એવું જ કે છે, પહેલો લાફો જ ખાવાનો નહીં, પણ પેલો બીજા લાફાની વિચાર કરવાનો આવે જ નહીં. જો આ સમજો. નિર્દ્વંદ્વ નો અર્થ એવો નહીં થાય જે આવે બધું કરી લેવાનું. એવી જડતાની વાત નથી. આ સમજો.
પણ આવા દ્વંદ્વ આપણા જીવનમાં જ્યારે આવી પરિસ્થિતિ, દ્વંદ્વ એટલે પરિસ્થિતિ છે, જો આ સમજો, દ્વંદ્વ એટલે બહાર એક પરિસ્થિતિ છે આપણી પાસે, એ પરિસ્થિતિમાં આપણા મનને કોઈ પણ પ્રકારે શું છે વિક્ષિપ્ત કરવાની જરૂર નથી. જે કરવા યોગ્ય છે એ કર્મ તો કરવાનું જ છે, પણ માનસિક રીતે શું છે કોઈ સંઘર્ષ હોવો નહીં જોઈએ. આપણી આદત પડી ગઈ, જો આ સમજો, સતત સંઘર્ષ કરવાની આપણને આદત પડી ગઈ. અને જો આ દ્વંદ્વમાં જ આપણી બુદ્ધિ અટવાયેલી રહેશે તો પછી એ બુદ્ધિ આ આત્મ તત્વનું ચિંતન કરી શકશે? ન જાયતે પ્રિયતે વા કદાચિત. બુદ્ધિ શું છે આ દ્વંદ્વોથી મુક્ત થતી જ નથી. આ નિર્દ્વંદ્વ શબ્દ જુદા જુદા સ્વરૂપે આગળ આવતો જ રહેશે, છેલ્લે સુધી આવતો રહેશે. આ સમજજો, કારણ કે છેવટે આપણું જીવન આ દ્વંદ્વ જ છે. અને એમાંથી જ આપણી બુદ્ધિને શું કરવાની છે? મુક્ત કરવાની છે. બહાર તો પરિસ્થિતિ આ જ રહેવાની છે, પણ એ પરિસ્થિતિમાં આપણે શું કરવું, એ પરિસ્થિતિમાં કેમ સંચાલન કરવું, શું કરવું એ આપણને ખબર હોવી જોઈએ. મન આ બધાથી મુક્ત થશે તો આત્મચિંતન કરશે. જો સમજો, એવું માનતા નહીં એક દિવસ આમ બધું બરાબર થઈ જશે, આમ શાંતિ હશે અને પછી અમે આમ આત્મચિંતન કરીને સમાધિ લગાવીશું, એવો એક દિવસ આવવાનો જ નથી. આ સંસારને સાગર કહેવામાં. એક ભાઈ રોજ સ્વિમિંગ પુલમાં તરે, જો આ સમજો, એટલે તરવૈયા એક્સપર્ટ, ગામમાં પેલી નદીમાં તરવા જાય એટલે કુશળ તરવૈયા. એમનો મિત્ર પેલો દરિયા કિનારે રહે, એટલે મિત્રને ત્યાં ગયા એટલે કે ચાલ આપણે કે દરિયામાં જઈએ કે. એટલે બંને જણા દરિયા કિનારે ગયા. પેલો કુશળ તરવૈયો એના મિત્રને કે આ દરિયો જરાક શાંત થાય ને પછી આપણે જઈએ તરવા. દરિયો શાંત થાય, જા વિચાર. દરિયામાં તો શું થતું રહેવાનું? ભરતી અને ઓટ આવતા જ રહેવાનું. એમાં સંસાર પણ શું છે? સાગર છે. એમાં નિર્દ્વંદ આ દ્વંદ્વો તો ઉઠતા જ રહેવાના. જ્યાં જરૂર છે ત્યાં કર્મ કરીએ, જ્યાં જરૂર નથી ત્યાં આપણે એ વસ્તુ શું કરી દઈએ? જો વિચાર, છોડી દેવાનું. બે વસ્તુ છોડી દઈએ ને એમાં આપણે કઈ દુઃખી થતાય નથી, અને બે વસ્તુ મળવાથી કોઈ સુખી થઈ નથી જતું. જો વિચાર, જો એક સીધો નાનો દાખલો રોજ બરોજ, આ રિક્ષાવાળો હોય, સ્ટેશન પર પેલો કુલી હોય, આપણી પાસે સામાન હોય એટલે શું કરીએ? આપણે કુલી કરી લઈએ. જો સાંભળો, એટલે પેલું કુલી છે, રિક્ષાવાળો છે, એ પેલું કુલી એમ કે સાહેબ 50 રૂપિયા. જો આ સાંભળો, હોય કઈ 50 રૂપિયા? આ 30 રૂપિયામાં જ થાય. સાહેબ આ બહુ મોંઘવારી થઈ ગઈ, સાહેબ આ જીવન ગુજરાતમાં કંઈક તો જોઈએ ને, 50 રૂપિયા કંઈ નથી સાહેબ. જવાબ સમજો મારે. નાના સાહેબ 40 આપો. સારું લે 40. જો આ સાંભળો, એટલે પેલો 40 લઈ અને ગયા અંદર બેઠા. અંદર બેઠો બેઠો શું કરશે? આજકાલ તો કુલી હાવ નકામા થઈ ગયા. 50 રૂપિયા મારી પાસે માંગતો હતો, 40માં પતાવ્યો. પતી ગયું, કામ થઈ ગયું, પણ મનમાં શું કરતા રહીએ? પેલું ચાલુ જ રહે ચક્કર. હવે મને કહો, જો આ વિચારજો બરાબર, કે 10 રૂપિયા તમે એને વધારે આપ્યા હોત તો તમે ઘરની બહાર થઈ ગયા હોત, અને એને 10 રૂપિયા વધારે મળ્યા હોત તો એનો બંગલો બની ગયો હોત. વિચારજો, રિક્ષાવાળાને એવું જ છે. તમે એને 5 રૂપિયા વધારે આપો એમાં કઈ એનો કોઈ મેલ નથી બની જવાનો, અને તમે 5 વધારે આપવાથી ગરીબ થઈ નથી જવાના. આ સમજો. પણ એ 5 રૂપિયા માટે આપણે શું કરીએ? પેલાની સાથે ઝઘડો કરીએ, એને ખખડાવીએ ખરા, અને એ માથા હોય તો તમને ખખડાવે. જો વિચાર, જ્યાં જઈએ ત્યાં આપણે શું કરીએ છીએ? 5-10 રૂપિયા માટે આપણે આપણી બુદ્ધિને તો શું કરી બગાડીએ છીએ. આ વિચારો, આ બધે જ આવું છે. પેલો શાક લેવા જાય ત્યાં એ જ હાલત. એટલે આખો દિવસ આપણે તો શું કરતા હોઈએ?
છાપુમાં એવું જ હોય. ન્યૂઝપેપરે ધારો કે અડધો કલાક મોડું આવ્યું, એમાં તો જાણે કપ તૂટી ગયું હોય ને. આ સમજો, ભગવાન અહીંયા નિર્દ્વંદ્વ કહે છે. એનો શું થયો? જે પરિસ્થિતિ તમારા હાથમાં નથી અથવા જ્યાં જતું કરવાનું છે જતું કરો, એમાં મગજ બગાડવાની જરૂર નથી. પણ આ પેલા કુલીને પેલા 10 રૂપિયા માટે પછી આપણે શું કરતા હોય? ટ્રેનમાં બેઠા બેઠા પછી શાની ચર્ચા ચાલતી હોય? અરે તું ટ્રેનમાં બેઠો છે, માળા કર ને બે નહીં. સમજો, આમ આપણે આપણા મનને શું કરતા રહીએ? આ સંસારનું ચિંતન જ કરાવીએ છીએ. આમાંથી આપણે મુક્ત થઈ શકતા જ નથી. અને એટલે ભગવાને આદેશ કરવો પડે, નિર્દ્વંદ્વ ભવ. ભવ એટલે કે તું આવો બન અર્જુન. આ જીવન આવું જ છે. હકીકત તમને કહું, કોઈ ફરક પડતો નથી. સાડી તમે 300 ની લાવ્યા કે 400 ની લાવ્યા, કોઈ ફરક પડતો જ નથી. હકીકત તમને કહું. પણ આપણને એક સંઘર્ષ કરવાની પણ શું થઈ ગઈ? આદત પડી ગઈ છે. એટલે એક બે નહીં, બધાની જ હાલત આ છે. આ સમજો. અને પેલો સંન્યાસી બને ને પછી સંઘર્ષ જ કરતો હોય. જો વિચાર, સતત આપણને સંઘર્ષ કરવાની આદત છે, વિરોધ કરવાની આદત છે. જો એટલા માટે આ જિંદાબાદ મુર્દાબાદ કરે ને, એને માટે આ વેદાંત છે જ નહીં. આ સમજો. અથવા જે આ જગત બદલીને સુખી થવાનો પ્રયત્ન કરે, એને માટે આ વેદાંત નથી. અને જે એમ માનતો કે આ જગતમાં અમે પરિવર્તન લાવી દઈએ, આ જગતને દિવ્ય બનાવીએ, એને માટે આ વેદાંત છે જ નહીં. આ સમજો. કાયાકલ્પ લખવા વાળો આવીને ગયો. આ સમજો. એ શું કરતો હતો? કાયાકલ્પ કરવી. એની જ કાયા વૃદ્ધ થઈને એ ગરડો થઈને મરી ગયો. જો આ સમજો. એ વલસાડમાં જ એક દાદા આવતા, છે કે નહીં મને ખબર નથી, ઉંમરવાળા. પેલું નેચરોપેથી કરતા, શેઠાર જે એમના ચાલતા વર્ગો, બહુ વર્ષો પહેલાની વાત કર. ગાજરનો રસ ને પાલકનો રસ ને પછી જાત જાતનું કરતા. જો વિચાર, પણ એ દાદા જયારે માંદા પડે ને ત્યારે એમની જ નેચરોપેથી એમને કામ લાગી નહીં. આ વિચારી જોજો. દરેક વસ્તુની શું હોય? એક મર્યાદા હોય. જો છે આ જગતનું કલ્યાણ કરવું, આ જગતમાં સહાય કરવી, જગતમાં મદદ કરવી, દાન કરવું, આ બધું જરૂરી છે. આપણી પાસે જે છે આપણે વેચીને કરીએ. આવશે આ બધું ઈશાવાસ. તેને ત્યક્તેન ભુંજીતા માં ગૃદ કસ્ય ધનમ. છે આપણી પાસે જે છે એ વેચીને આપણે ખાઈએ, વેચીને આપણે ભોગવીએ. પણ આમ જગતને હું બદલી નાખું, જગતમાં હું આમ કરી નાખું, આમ સતત આપણને શું થઈ ગયું? ક્યાં તો વ્યક્તિગત સ્તર પર પેલો સંઘર્ષ કરે છે, અને એ તો પછી કરતો હોય. આ જગતને બદલવું પણ શું છે? સંઘર્ષ જ છે. જો સમજો, કોણ કોને બદલે? પૂજ્ય સ્વામીજી હંમેશા અમને કહેતા કે કોઈ આ જગતને બદલી શકે એમ છે જ નહીં. આ સમજો, જ્યાં સુધી વ્યક્તિ પોતે નિર્ણય નહીં કરે કે મારે બદલાવું છે, ત્યાં સુધી કોઈ એને બદલી શકે એમ છે જ. એને તમે વેદાંત ભણાવો ને, એને તમે ભક્તિ કરાવો ને, બધું જ કરો, 5 દિવસ ડાયો રે. આ સમજવા, છઠ્ઠે દાડે પાછું લોચો ખમણ ચાલુ થઈ જ જાય. નેચરોપથીમાં બધા જાય ખરા. નેચરોપથીમાં ઘેર આવે એટલે પાછું શું થાય? એ ભજીયા ને પાત્રા શરૂ જ થઈ જાય. એ વિચાર, આ સમજ. કોઈ કોઈને બદલી નહીં શકે. એટલે ભગવાન જયારે એમ કહે છે કે નિર્દ્વંદ્વ ભવ, એનો શું થયો? અર્જુન, તું તારી જાતને બદલવાનો પ્રયત્ન કર. આ જગતને કોઈ બદલી શક્યું એટલું હંમેશા કહું. પણ બાપુજી પેલી એક કહેવત મને હંમેશા કહેતા કે દૂધી પર ચપ્પુ પડે કે ચપ્પુ પર દૂધી પડે, કપાવાનું તો કોણ છે? દૂધી જ છે. અને આપણને ખબર છે કે આપણે ચપ્પુ તો નથી જ. તો સંઘર્ષ કરીશું તો કોણ ઘસાશે? જો વિચાર, સ્વામીજી સરસ દ્રષ્ટાંત આપે એને. ત્યાં સમજો, તમે જો સંઘર્ષ કરશો, તમે વિરોધ કરશો, તમે આગ્રહ કરશો, આ જગતને તો કંઈ જ થવાનું નથી. એટલે સ્વામીજી બહુ સુંદર દ્રષ્ટાંત આપે કે જૂનું પેલું લીમડાનું વૃક્ષ શોધી નાખવાનું. જૂનું લીમડાનું શું કરવાનું? એક વૃક્ષ શોધી નાખવાનું.
જો વિચાર, સંઘર્ષ એમ કહીએ ને આપણે. પછી આ પીઠ હોય ને આપણી બરડો, એને ખુલ્લો કરવાનો, અને પછી લીમડાના વૃક્ષ પર શું કરવાનું? ઘસવાનું. ઘસવાની ક્રિયા તમે કરો છો, આ સમજજો. કોણ ઘસાવવું જોઈએ? લીમડાનું થડ ઘસાય? બોલો, 10 દિવસ પીઠ પર સૂઈ નહીં શકે એવી હાલત થાય, આ સમજજો. શર્ટે પહેરાય નહીં, આમ આમ કરતું રહેવું પડે. આ જગત લીમડાનું ઝાડ જેવું છે, આ લીમડાનું વૃક્ષ જેવું છે. એની સાથે આપણે સંઘર્ષ કરીએ, શું થવાનું? પેલો તો ખાલી 10 જ દિવસ સૂઈ નહીં શકે, આ સમજજો. આપણે જિંદગીભર ઊંઘ જ નહીં આવે, પેલું ઊંઘની ગોળી ખાવી પડે, આ સમજજો. વિચાર, હંમેશા દરેક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ પાસે અન્ય સર્વ વ્યક્તિઓ માટેનું આયોજન છે. કોણે કેવું હોવું જોઈએ, કોણે કેવું બોલવાનું, કોણે શું કરવાનું, કોણે શું ખાવાનું, આ બધાનું આયોજન શું છે. પણ તું કોણ છે? હું જે હોઉં તે, મારે જે કરવું એ કરું. એને સંસ્કૃતમાં શું કહેવાય? પરોપદેશે પાંડિત્ય. બીજો કેવો હોવો જોઈએ ને, એમાં આપણે બધા કેવા છીએ? બીજાને ઉપદેશ કરવાનો હોય તો આપણે કેવા છીએ? પંડિત છીએ. કોણે કેવું હોવું જોઈએ ને, એમાં આપણે તો આખું લિસ્ટ બનાવી આપીએ. પેલો રાહુલ ગાંધી કેવો હોવો જોઈએ, સોનિયા ગાંધી કેવી હોવી જોઈએ, વિચાર. પેલો ઓબામા કેવો હોવો જોઈએ, નરેન્દ્ર મોદી કેવો હોવો જોઈએ, અડવાણી કેવો, એ બધાને માટે આપણી પાસે શું છે? જો હકીકત કહું છું, આ ચર્ચા શરૂ કરીએ ને તો બધા પોતાનો અભિપ્રાય આપવા તૈયાર જ હોય. નરેન્દ્ર મોદીએ શું શું કરવું જોઈએ એને માટે બધાની પાસે અભિપ્રાય છે જ. આ હકીકત જો આપણને બોલવાની તક મળતી નથી, માઇક મળતું નથી, એટલો જ ફરક છે, આ સમજજો. બાકી આપણા મનમાં તો શું છે? કોણે કેવું હોવું જોઈએ એના માટેનો અભિપ્રાય અગાઉથી આપણા મનમાં છે જ. એટલે આપણું મન ક્યાંથી ભરેલું? શાનાથી ભરેલું છે? આવા બધાથી જ ભરેલું છે. અને આ બધું સંસારથી ભરેલું મન હોય, અને પછી એને એમ કહીએ તું આત્મા નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. જો વિચાર, હમણાં એક ભાઈ મને પ્રશ્ન પૂછ્યો, આ સમજો, સવાર સાંજ સત્સંગ નહીં થાય, આખો દિવસ સત્સંગ ચાલતો હોય. એક ભાઈ મને કે આ આત્મા શું છે? હું આત્મા તું છે. સમજ, તું આત્મા છે. કે હું તો હું છું, પણ આત્મા કોણ? જા સમજ. એટલે એ વ્યક્તિના મનમાં શું છે? આત્મા કોઈક વસ્તુ છે. જો સમજો, એ શું માને છે? આત્મા નામની કોઈક વસ્તુ છે, અને એ વસ્તુને આપણે શું કરવાની છે? જાણવાની છે. જો વિચાર, જો વિચાર. એટલે લોકો જ પૂજ્ય સ્વામીજી અમને હંમેશા કહે એ બધા આમ બધા ડાયા દેખાય. એ પ્રશ્ન પૂછે ને પછી ખબર પડે કે એના મનમાં શું ચાલી રહ્યું છે. એ પ્રશ્ન નહીં પૂછે એટલે માનવાનું નહીં કે ડાયો છે, એના મગજમાં ચાલતું ઘણું હોય. જો વિચાર, આમ આપણું મન શું થઈ ગયું? જો સમજો બરાબર, આપણું મન આ બધી કચરા પેટી જેવું છે. આ બધા વિચારો ભરીને આપણા મનને શું કરી દીધું? આપણે કચરા પેટી બનાવી દીધું. આખા ગામનો ગુજરાત એટલે ગામડામાં તેને ઉકરડો કહેવાય. આખા જગતનું બધા વિચારો ને અભિપ્રાય ને આગ્રહ ને બધું લઈને આપણે મનમાં લઈને શું છે? ભરીને બેઠા છે. આ બધું ખાલી કરવું એને શું કહેવાય? નિર્દ્વંદ્વ. આ બધાથી આપણા મનને શું કરીએ? આપણે મુક્ત કરી દઈએ. નિર્ગત દ્વંદ્વ, આ બધા દ્વંદ્વ શું થવા જોઈએ? નીકળી જવા જોઈએ આપણા મન. બહાર તો દ્વંદ્વ છે જ, પણ એ દ્વંદ્વને અંદર લેવાની જરૂર નથી. પણ આપણે શું કરીએ છીએ? આ બધી વસ્તુ અંદર ભરીને બેઠા છે. આપણે કેટલી વસ્તુ ભરીને બેઠા હોય. એકવાર એક ભક્ત કે ભગવાન તમારા હૃદયમાં આવતા જ નથી. ભગવાન કે તું ખાલી કરે તો આવું. ભગવાન માટે જગ્યા રાખી છે આપણે? ભગવાને બોલાવીએ જ ખરા. હૃદયમાં તો જગ્યા છે જ નહીં, બહાર જગ્યા નથી, એટલે ભગવાને ઉપર બેસાડી મોકલાય. જા સમજો. વિચાર,
જીવનમાં ઈશ્વરને કોઈ સ્થાન જ નથી આપણા. જીવનમાં આપણે ઈશ્વરને સ્થાન આપ્યું ખરું? સમય આપ્યો ખરો? ધન આપ્યું ખરું ઈશ્વરને? કઈ નહીં. ઈશ્વર માટે આપણે ધન ખર્ચવા તૈયાર નથી, એક સમય ખર્ચવા તૈયાર નથી, સ્થાન આપવા તૈયાર નથી. વિચાર, લગ્ન હોય તો પેલો 25,000 તો પેલો બ્યુટિશિયન ને આપી દેતો, તો 25-50,000 પેલો ફોટોગ્રાફીમાં કાઢતો હોય, બ્રાહ્મણ ને 101 આપે. જો આ વિચારી જોજો. અને ડિસપ્રપોર્શન કહેવાય. જો આ સમજો, આપણું જીવન કેવું છે, કોઈ પ્રકારનો માપદંડ આપણા જીવનમાં છે જ નહીં. કોને મહત્વ આપવું, કોને મહત્વ નહીં આપવું, કોઈ માપદંડ આપણામાં છે જ નહીં. જેને કોઈ મહત્વ આપવાની જરૂર નથી એને જ આપણે શું કરતા રહીએ છીએ? મહત્વ આપતા રહીએ છીએ. એટલે શંકરાચાર્યજી પેલા ભજગોવિંદમાં આપણને સાવધાન કરે છે. કાલ ક્રીડતિ ગચ્છતિ આયુઃ તદપિ ન મુંચતિ આશા પાયુઃ. જો વિચાર, આ જગતમાં સુખી થવાની આશા આપણે છોડી શકતા જ નથી. આ સમય વીતી રહ્યો છે, જઈ રહ્યો છે. કોઈની હકીકત જોવે ને તો કોઈની પાસે ખરેખર સમય છે જ નહીં. ખરેખર ગંભીરતાથી વિચારીએ છીએ. પણ છતાં આપણે તો જીવન શું જીવીએ છીએ? યુધિષ્ઠિર રાજા બન્યા પછી એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું? જો વિચાર, દિને દિને સ્મશાને ગચ્છન્તિ માનવાઃ. રોજ કોકને સ્મશાને વળાવી આવતો હોય, છતાં એ જીવન તો એવી રીતે જ જીવે છે જાણે એ તો મરવાનો જ નથી, અમરકોઠો લઈને આવ્યો. જો વિચાર, સજન રે झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा. તમે જે કરી રહ્યા છો એનો જવાબ ઉપર આપવાનો છે. ભગવાને તમને આ કિંમતી મનુષ્ય શરીર, જો વિચાર, ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં કહે છે નૃદેહ, આ મનુષ્ય શરીર દુર્લભમ સુદુર્લભમ. જો વિચારજો, દુર્લભ જ છે એમ નહીં, સુદુર્લભ. ખરેખર અર્જુન દુર્લભ છે આ મનુષ્ય શરીર મેળવવું. પણ એ મનુષ્ય શરીર આપણે ક્યાં વેડફી રહ્યા છે? આ દ્વંદ્વમાં, ભોગમાં, આગ્રહમાં, સંઘર્ષમાં આપણે મનુષ્ય શરીરને શું કરી રહ્યા છે? વેડફી રહ્યા છે. અને છતાં પોતાને તો શું માને છે? પંડિતમ મન્યમાનાઃ, મારા જેવો ડાયો કોઈ નહીં. માને પૂછ્યા વગર તો ઘરમાં લગ્ન નીકળે જ નહીં. દરેક ગામમાં 2 ડાયા હોય, આ સમજો. એ જ નક્કી કરે કઈ હોસ્પિટલમાં જવું અને કોના છોકરાને કાં પરણાવવું. જો આવી જાય, આમ દરેક પોતાને શું માની રહ્યો છે? આ બુદ્ધિશાળી છે. ભગવાન શું કહે છે? નિર્દ્વંદ્વ. નિર્દ્વંદ્વ બનવું, નિસ્ત્રૈગુણ્ય બનવું, એ ખરેખર બુદ્ધિશાળી પંડિત છે. આ સમજજો. આ સંઘર્ષ કરવો એ કઈ પંડિતાઈ, બુદ્ધિશાળી નથી. વિચાર, નિર્દ્વંદ્વ, કોઈ સંઘર્ષ નહીં. મન આપણું કેવું હોવું જોઈએ? સર્વ પ્રકારના સંઘર્ષોથી મુક્ત મન હોવું જોઈએ. જે કરવા યોગ્ય છે એ તો કરવાનું જ છે, પણ માનસિક રીતે આ બધાથી આપણે મુક્ત થઈ જાય. નિર્દ્વંદ્વ. જો આ સમજો, આ એકબીજાની સાથે જોડાયેલા છે. જ્યાં સુધી નિસ્ત્રૈગુણ્ય એટલે કે નિષ્કામ ભાવથી જીવન જીવીએ નહીં, આ જગતમાં સુખી થવાની અપેક્ષા છોડીએ નહીં, ત્યાં સુધી નિર્દ્વંદ્વ બની શકાય નહીં. જો આ સમજો. અને નિર્દ્વંદ્વ બનીએ નહીં ત્યાં સુધી નિત્ય સત્વસ્થ નહીં બની શકાય. નિત્ય સત્વસ્થ એટલે કે મન ક્યારેય દુઃખી નહીં થાય. જો આ સમજો, આ બહુ મજાની વસ્તુ છે. આ સમજો, હું વારંવાર કહું છું તમને કે ખરેખર મોટા મોટી સિદ્ધિ એ જ છે કે તમારું મન પ્રસન્ન રહી શકે છે. સવારના ચા નહીં મળે ને એટલે આપણું મગજ ફાટે. નિત્ય સત્વ એટલે શું છે? જ્યાં સુખ છે, જે જ્ઞાન છે, પ્રકાશ છે, પ્રસન્નતા છે, એને સત્વ કહેવાય. અને ભગવાન શું કહે છે? નિત્ય સત્વસ્થ. જો વિચારે, પણ જ્યાં સુધી નિર્દ્વંદ્વ નહીં બનીએ ત્યાં સુધી નિત્ય સત્વસ્થ શક્ય બનશે નહીં? બને. આ સમજો.
મન આપણું પ્રસન્ન રહેતું જ નથી. આપણે દુઃખી થવાની, અપ્રસન્ન થવાની આદત જ પડી ગઈ. એટલે એક બેનને કીધું, શું થયું, કેમ રડો? કે મારું મોડું જ આવું છે. આપણી ગુજરાતી ભાષા બહુ બધાની છે, આ સમજજો. આ ગામડામાં હોય ને પેલું કોઈ દુઃખી હોય કે આમાં મોડું કરે, એવું દિવેલ પીધેલું મોડું છે, જો આ સમજજો. કોઈને પણ પૂછીએ, કોઈ પ્રકારની પ્રસન્નતા, કોઈ પ્રકારની નિરાંત, આપણે નિરાંતનો અનુભવ છે કઈ? સતત આપણે શું કરતા રહીએ? દોડતા જ રહે, કોઈ નિરાંતનો અનુભવ કરી શકતા જ નથી. પણ ભગવાન શું કહે છે? અર્જુન આવો બન નિત્ય સત્વસ્થ ભવ. સત્વ ગુણમાં સ્થિત થયેલો તું બની જા. મન પ્રસન્ન રહે, આપણું શાંત રહે, વિક્ષેપ રહિત રહે. અઘરું છે, આ સમજો. કેમ અઘરું છે? વિધિ ક્રિયા વિહીના પાપ દ્રવ્ય ઉપજીવના. વિચાર, આપણું મન કેવું છે? કોઈ જીવનમાં વિધિ, કોઈ આદેશ, કોઈ નિયમ નથી જીવન. કેટલું ખાવું, ક્યાં ખાવું, શું ખાવું, કેટલું ઊંઘવું, કેટલું ખાવું, સૂઈ જવું, કેટલું જાગવું, કોઈ નિયમ નથી. વિધિ ક્રિયા વિહીના પાપ દ્રવ્ય ઉપજીવના. આપણું દ્રવ્ય, આપણું જીવન જે વિતાવીએ છે એ જે દ્રવ્ય છે, એ દ્રવ્ય પણ કેવું છે? પાપ દ્રવ્ય. જો સમજો, કલી કલુષ ચિત્તના. આ કળિયુગમાં બધાનું મન કેવું છે? કલુષિત છે. આજે 30 વર્ષ પહેલાનું જે જીવન હતું અને અત્યારનું જે જીવન તમે જુઓ તો ભૌતિક રીતે તો બહુ સુખ અને સમૃદ્ધિ દેખાય છે આપણને. સમૃદ્ધિ પહેલા કરતા વધારે છે, સગવડ પહેલા કરતા વધારે છે. વિચારી દો, આટલી સમૃદ્ધિ છે, આટલી પ્રગતિ છે, આટલી સગવડ છે, પણ આટલી સગવડ, સમૃદ્ધિ, પ્રગતિ સાથે પણ મન આપણું પ્રસન્ન છે. અને આવી કોઈ સમૃદ્ધિ કે પ્રગતિ નથી ત્યારે પણ આપણા બાપ દાદાઓ તો શું હતા? નિરાંતથી રહેતા હતા, આનંદથી રહેતા હતા. અને આજે આટલી બધી સગવડ સાથે આપણે તો કેવા છીએ? દુઃખિત છે. વિચારો, આ સમજો. એટલે શું કે છે? કલુષ ચિત્તાના. આપણું મન કેવું છે? કલુષિત થઈ ગયું છે, અશુદ્ધ થઈ ગયું છે. કોને કારણે થયું? કારણ કે વિધિ ક્રિયા નથી જીવનમાં. વિધિ ક્રિયા એટલે કે નિત્ય કર્મ, જેને શાસ્ત્રમાં કહેવામાં આવે. રોજ પ્રાર્થના કરીએ, રોજ મંદિરે જઈએ, રોજ સ્વાધ્યાય કરીએ, રોજ ગીતાનો પાઠ કરીએ, રોજ સહસ્ત્ર નામનો પાઠ. જીવનમાં કોઈ વિધિ છે જ નહીં. પ્રાર્થના પૂજાને કોઈ સ્થાન જ નથી. પૂરો ટીવી સામે બેસે ને તો 4 કલાક કાઢી નાખે, એમાં ઊંઘ નહીં આવે. માળા કરે તો અડધી માળા કરે તો ઊંઘી ગયો હોય. ઊંઘ આવે નહીં, ઊંઘી ગયો હોય. આ સમજ. પાપ દ્રવ્ય એટલે કે આપણું જે ધન આપણે મેળવ, આ ત્રીજા અધ્યાયમાં બધી ચર્ચા આવશે. આજે જે ધનની કમાણી છે, પહેલા પેલું 5,000 માં પૈસા બચાવતો અને આજે 25,000 પગારમાં પણ શું છે? કાણી પૈ બચતી નથી. જો આ વિચાર, પાપ દ્રવ્ય. જો આ વિચાર, છાંદોગ્ય ઉપનિષદમાં ચર્ચા છે. આહાર શુદ્ધે સત્વ શુદ્ધિ. જ્યાં સુધી આપણો આહાર, આપણું જીવન જે છે એ શુદ્ધ નહીં હોય ત્યાં સુધી સત્વ શુદ્ધિ, મન શુદ્ધ થતું નથી. સત્વ શુદ્ધે ધ્રુવામતી. અને જ્યાં સુધી મન તમારું શુદ્ધ નહીં થાય ત્યાં સુધી શું છે? તમારી બુદ્ધિમાં નિશ્ચયાત્મક, વ્યવસાયાત્મિકા ધ્રુવમ, નિશ્ચયમ આવે જ નહીં. વિચાર, પણ આહાર શુદ્ધિ છે. જો વિચાર, આજે કોઈ પણ મનુષ્ય છાતી ઠોકીને કહી શકે નહીં કે હું જે ધનની કમાણી કરું છું અથવા મારા જીવનમાં જે દ્રવ્ય છે એ બિલકુલ શુદ્ધ દ્રવ્ય છે. કહી શકે?
કોઈ કહી શકે જ નહીં. આ સમજો. અને જો ધનમાં અશુદ્ધિ છે, એ જ ધનથી તમે અનાજ પાણી ખરીદો છો અને એ જ અનાજ પાણી તમે ખાઓ છો, તો પછી તમારું મન પણ શું થવાનું? વિચાર. તો પહેલા તો ધનની જ શુદ્ધિ કરવી પડે. ધન શુદ્ધ હશે તો પછી તમારું દ્રવ્ય શુદ્ધ થશે. ધન શુદ્ધિ માટેનો એક જ ઉપાય છે. આ સમજો. આવકના 5 થી 10% તમે શું કરો? આ સમાજ માટે ખર્ચો, દાન કરો. પણ આજે કોણ દાન કરવા તૈયાર છે? 5 રૂપિયા કાઢવા તૈયાર નથી. આ સમજ. દાનથી ધનની શુદ્ધિ થાય, દાનથી દ્રવ્યની શુદ્ધિ થાય. આ સમજો. બીજો કોઈ ઉપાય નથી. આ સમજ. અને દ્રવ્ય શુદ્ધ હશે તો જ તમારું મન પણ શું થવાનું? શુદ્ધ હશે. ડોંગરે મહારાજ બહુ સરસ કહેતા કે રડતા રડતા જો રસોઈ બનાવી તો એ રસોઈ આખા ઘરને પણ શું કરે? રડાવે. આ વિચાર. ક્રોધથી તમે ધનની કમાણી કરી તો એ ધનમાં તમારો શું છે? ક્રોધ છે. આ સમજ. અને એ જ ક્રોધ પછી ક્યાં આવવાનો? જો વિચાર. એટલે હંમેશા કહેતા કે શ્રી કૃષ્ણ શરણમ બોલતા બોલતા રસોઈ કરો. અને જે રસોઈ બનાવી એ રસોઈ એક થાળ ભગવાનને ધરાવો. જમતા પહેલા શું કરવાનું? આ ભગવાનને ધરાવો. એક ભાઈ મને કે સ્વામીજી, આ ભગવાનને રસોઈ તો અમે ધરાવીએ, તો પછી રસોઈ નહીં બનાવીએ શું કરવાનું? આ પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવે કે શનિ રવિ અમે બહાર જ ખાતો હોઈએ. આ સમજ. ભગવાન તો એવું કહેતો જ નથી તું દાળ ભાત શાક રોટલી બનાવ. કઈક એક વસ્તુ ગરમ બનાવીને ભગવાનને શું કરો? ધરાવી દો. વિચાર. દૂધની પેલી રાબ બનાવતા 5 મિનિટ રાબ બનાવીને શું કરો? ભગવાનને ધરી. તું જો આખા રેસ્ટોરન્ટમાં ખાવા, પણ ભગવાને તો ખવડાવીને જાતો. જો વિચાર. પેલો સવારે ભગવાનને દીવો કરે, પેલો દોડતો દોડતો દીવો કરતો હોય. દીવો તો કરે. જો આ દીવો કરે, દીવો સળગાવેલો નહીં કહેવાય, એટલે પછી ઘરે સળગે. આ સમજવાનું. બોલીએ જ આપણે એવું. દીવો પ્રગટાવેલો કહેવાય, અથવા દીવો કરવો કહેવાય. પણ શું છે? દીવો સળગાવ. એ બોલીએ જ એવું, એટલે જ પછી ઘર સળગતું હોય. આ સમજવાનું. અને સવારે તો દીવો કરીએ જ, પણ ભગવાનને કહીએ જ ભગવાન સાંજે ટાઈમ મળ્યો તો આવું, નહીં કાલ સવારે મળું. મનને સાત્વિક બનાવવું પડે. મન અત્યારે કેવું છે? રાજસિક એટલે કે રજોગુણ અને તમોગુણના પ્રભાવથી યુક્ત મન છે. એ રજોગુણની એટલે કે અશુદ્ધિની નિવૃત્તિ કરવી પડે. તમોગુણ એટલે જડતાની શું કરવી પડે? નિવૃત્તિ કરવી પડે. આપણા મનમાં વિક્ષેપ, રજસ, પ્રવૃત્તિ, જડતા, પ્રમાદ, આ બધાને શું કરવી પડે? નિવૃત્તિ કરવી પડે. આમ દ્રવ્યની શુદ્ધિ કરવી પડે, મનની શુદ્ધિ કરવી પડે. સીધો નિયમ છે. જે વસ્તુ વાપરીએ એ વસ્તુ શું થવાની? કપડાં પહેરીએ તો પછી કપડાં શું થવાના? ગંદા થવાના. જો સમજો. ઘરમાં રહીએ તો ઘર પણ શું થવાનું? અશુદ્ધ થવાનું જ છે. જે વસ્તુ વાપરીએ એ વસ્તુ શું થવાની? અશુદ્ધ થાય. અને એ અશુદ્ધ થઈ તો પછી આપણે શું કરવું પડે? ઘરને રોજ શું કરવું પડે? સાફ કરવું જ પડે. રોજ કપડા પણ શું કરવા પડે? એ જુમ્મા તો જુમ્મા થાય નહીં. આ સમજવાનું. શરીર પણ રોજ આપણે વાપરીએ, શરીર પણ શું થાય? શરીરને આપણે સ્નાન કરાવીએ, કપડાને રોજ ધોઈએ, ઘરને રોજ સફાઈ કરીએ. કેમ? આ બધી વસ્તુ વાપરીએ છીએ, એટલે વાપરીએ બધી વસ્તુ શું થવાની? અશુદ્ધ થવાની જ છે. પણ જેમ ઘર છે, વસ્ત્ર છે, શરીર છે, એમ આપણે મનને પણ વાપરીએ છીએ કે નથી વાપરતા? જન્મ્યા ત્યારથી મનને વાપરીએ છીએ, પણ મનને શુદ્ધ કરવાનો વિચાર કર્યો? ન વારિણા શુદ્ધતે અંતરાત્મા.
આ અંતરાત્માને પાણીથી શુદ્ધ થાય ને? જો વિચાર, નિત્ય સત્વસ્થ એટલે કે આપણું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. પણ અંતઃકરણ શુદ્ધ છે કેમ ખબર પડે? શુદ્ધ અંતઃકરણ એક જ નિશાની, આ સમજો, પ્રસન્નતા. આપણું મન કેવું હોય? પ્રસન્ન, શાંત હોય, સંઘર્ષ મુક્ત હોય, એને શુદ્ધ મન કહેવાય. આમ નિર્દ્વંદ્વ હશે, નિત્ય સત્વસ્થ હશે મન. સમજો, આપણે કરવું પડે પ્રયત્નપૂર્વક. શું છે? મનને સાત્વિક બનાવવું પડે. રજસ અને તમસથી શું કરવું પડે? મુક્ત કરવું પડે. મનમાં જે જડતા છે, આ જડતા હોય ને એટલે જ પેલો નવું શીખે નહીં. જો અને શીખવે ને તોય એને યાદ નહીં રહે. એને શું કહેવાય? બુદ્ધિની જડતા. કઈ શીખવા જ તૈયાર નહીં. આ તો મને નહીં આવડે, પણ સિક્કો શું કામ મારી દીધો નહીં આવડે? કાળીદાસ ને એવું જ હતું. કાળીદાસ ને બધા શું માનતા? આ મૂર્ખ છે. કેમ? જે ડાળી પર બેઠો એ ડાળી કાપી. પછી કાળીદાસે કંટાળ્યું કે મારી બુદ્ધિ જ આવી છે અને હવે શું ગામમાં રહીને કરું, ચાલો નીકળી જાઉં ગામમાં. જા સમજ. પછી તો ગામમાંથી જાવ એ પેલા કુવા પર શું કરી લો? થોડું પાણી પી લો. એ પાણી પીવા ગયા તો પેલી પનિહારી શું કરી રહી હતી? ઘડામાં પાણી કાઢી રહી હતી. એ જમાનામાં ગ્લાસ ને નળ હતા નહીં. આ સમજો, પાણી પીવું હોય તો પેલા ઘડામાં શું કરવું પડે? પેલા હાથમાં ખોબામાં પાણી રેડે ને આપણે પાણી પીએ. એટલે પેલું વાંકા વળીને પાણી પીવા ગયા તો પેલી કુવાની પાડ પર શું જોયો? પેલો ખાડો જોયો. એટલે એના મનમાં પ્રશ્ન આવ્યો કે આ પથ્થર તો આટલો બધો કડક છે, એમાં આ ખાડો કેમ પડી ગયો? એટલે પેલી પનિહારીને પૂછ્યું કે આ પથ્થર કેવી રીતે ઘસાઈ ગયો? કે રોજ અમે આ પાણી કાઢીએ એટલે પથ્થર શું થયો? ઘસાય. કાળીદાસે વિચાર કર્યો, જો આ પથ્થર ઘસાઈ શકતો હોય તો મારી બુદ્ધિ તો ચેતન છે, એને પણ હું જડતાથી શું કરી શકું? મુક્ત કરી શકું. પણ એના માટે મારે શું કરવો પડે? પ્રયત્ન કરવો પડે. વર્ષો સુધી જ્યારે એ દોરડાથી પાણી ખેંચવામાં આવ્યું તો એ પથ્થર જો ઘસાતો હોય તો મારી બુદ્ધિ પણ શું થઈ શકે? સાત્વિક થઈ શકે. જો આ સમજો, જડતામાંથી મુક્ત થવું પડે. રજસ એટલે વિક્ષેપ, અશાંતિમાંથી પણ મનને શું કરવું પડે? મુક્ત કરવું પડે. એમ માનતા ને એક દિવસ આમ સવારના પોરમાં મન સાત્વિક બની ગયું, કશું થવાનું નથી. રોજ પાઠ કરીએ, રોજ સહસ્ર નામનો પાઠ કરીએ, ધીમે ધીમે આપણી બુદ્ધિ શું થવાની? સાત્વિક બનવાની છે. આમ ભગવાન શું કે છે? નિત્ય સત્વસ્થ. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ